સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સમાચાર સામે આવી રહ્યા છે ઉનાથી, જેમાં વાસોજ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ ભારે વરસાદ વરસ્યો, જેમાં હવે વાસોજ ગામ બેટમાં ફેરવાયું છે। તો ગીર ખાતેથી આ સમાચાર। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન થયું છે। તો મોટી માત્રામાં હવે ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે। મગફળી સહિતના પાકો પાણીમાં તણાઈ ગયા છે। ત્યારે ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। અવિરત વરસાદને લીધે ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકા ખાતેથી, જેમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। જ્યારે કલ્યાણપુર પટેલકા ભોગાત નાબાદ્રામાં વરસાદી માહોલ જામ્યો છે। જ્યારે ગ્રામ્ય પંથકમાં માવઠારૂપી વરસાદની શરૂઆત થઈ છે। જ્યારે ગામ લોકોને પણ હાલાકી પડી રહી છે। ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। પાક પલટતા જગતનો તાત હવે ચિંતિત બન્યો છે। જ્યારે ખેડૂતોને પાકનો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। જ્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। અનેક જિલ્લામાં અનેક તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો અમરેલીમાં પણ હવે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હતી ને તેને જ પગલે અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। માવઠું પડી રહ્યું છે અને ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। તો હવે અમરેલી ખાતે પણ હવે વરસાદની શરૂઆત થઈ। આ માવઠું પડી રહ્યું છે। હવામાનની આગાહી મુજબ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જ્યારે ખાંભા ગીર પંથકમાં ઉપરવાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અરબ સાગરના ડિપ્રેશનને લઈને રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હતી। અનેક ગામોમાં વરસાદ પડી રહ્યો છે। ખાંભાના તાતણિયા ગામે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે। જ્યારે ખોડિયાર મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે। તો સુરતમાં હવે માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું છે। જે ખેડૂતોનો ડાંગરનો પાક છે તે પાણીમાં પલળી ગયો છે ને તેને લઈને પાકને મોટી અસર થઈ રહી છે। ડાંગરની ખરીદી કરતી મંડળીઓએ ડાંગર લેવાનું બંધ કરી દીધું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સુરત ખાતેથી પુરુષોત્તમ ફાર્મર્સ મંડળી પર ડાંગર લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ગોડાઉન ફૂલ થઈ જતા નિર્ણય લેવામાં આવ્યો છે। તો ડાંગરની ખરીદી હવે બંધ કરવામાં આવી છે। તો આ સમાચાર મંડળી પર 75,000 ચોમાસુ ડાંગર ગુણોની આવક થઈ છે। જ્યારે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ છે। તૈયાર ડાંગર પલળી જતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। જ્યારે ખેડૂતોને હવે રાતા પાણી રોવાનો વારો આવ્યો અને ખેડૂતો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી। ડાંગરને ક્યાં સંગ્રહ કરવો તેની મોટી મૂંઝવણ ઊભી થઈ રહી છે। જ્યારે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો સુરત ખાતેથી આ સમાચાર। સુરતમાં પણ હવે મંડળીઓ દ્વારા 75,000 ચોમાસુ ડાંગર ગુણોની આવક થઈ અને તેમને આવક બંધ કરી દીધી છે। પુરુષોત્તમ ફાર્મર્સના ચેરમેન તરીકે છેલ્લા 2 વર્ષથી સેવા આપું છું। હાલમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર હવામાન ખાતા દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી, એ વરસાદની આગાહીના કારણે અમારા ઓલપાડ તાલુકાના અને 84 તાલુકાની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે। જેના કારણે ડાંગરના ઊભા પાકને અને જેમણે કાપણી કરી છે અને જેમણે ડાંગરની ગુણી ભરવાની બાકી રહી છે એવા ખેડૂતોને ઘણું મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે। ખાસ કરીને અમારા મંડળીની સભ્ય મંડળીની વાત કરું તો અમારા સાયન્સ સેન્ટર પર ગઈકાલ સુધીમાં 43,471 ગુણીની આવક થઈ છે। જંગીપુરા 74,971 અને ઓલપાડ 1,37,000 ગુણીની આવક થવા પામી છે। એટલે દરેક સેન્ટર પર લગભગ અમારા ઓલપાડ સેન્ટર પર 20,000 ગુણી, સાયા પર લગભગ 9,000। ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ કમોસમી વરસાદ પડી રહ્યો છે। ત્યારે તાપી જિલ્લામાં પણ કમોસમી વરસાદી
માહોલ જોવા મળી રહ્યો છે। તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ, તાપી, સોનગઢ સહિત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે તાપીમાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। તો ખેડૂતોને હવે ડાંગરનો જે પાક છે તેમાં નુકસાની જવાની ભીતિ છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। તો નવસારી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ખેડૂતોને પણ નુકસાન જાય તેવી ભીતિ છે। જ્યારે નવસારીમાં પણ સતત 3 દિવસથી વરસાદી માહોલ છે। જિલ્લાના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગણદેવીના ગ્રામ્ય વિસ્તાર સહિત બિલીમોરામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। બિલીમોરામાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। તો વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે, ગામ લોકોને હાલાકી પડી રહી છે અને અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, વાહન ચાલકોને નુકસાન થઈ રહ્યું છે। નવસારી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગણદેવીના ગ્રામ્ય વિસ્તાર સહિત બિલીમોરામાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે ને જેના વિડીયો પણ સામે આવ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર ખાતેથી સમાચાર, બ્રિજ પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। તો આ સમાચાર ભાવનગર ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં બ્રિજ પરનું ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું છે। વલ્લભીપુર ગેલો નદી પરનું હાઈવેનું જે ડાયવર્ઝન છે તે ધોવાઈ ગયું છે। હાઈવે પર ભારે વાહન માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। બંને તરફ 4 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે। તો વાહન ચાલકો પણ હાલ મુશ્કેલીમાં છે। ભારે વાહનોને બરવાડા થઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને બ્રિજ પર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે હવે પાણીમાં ધોવાઈ ગયું છે। ભાવનગરમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ભારે પવન સાથે આ વરસાદી માહોલ જામ્યો છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ગેલો નદીમાં પૂર આવ્યું છે। જ્યારે પોલીસ દ્વારા વાહન ચાલકોને ડાયવર્ઝન રૂટ પર રવાના કરવામાં આવ્યા છે। ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો છે। બંને તરફ 4 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે। બોટાદની ઘટના પછી હવે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે, જેમાં હવે બોટાદની ઘટના બાદ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યારે હવે હરાજી પછી વજનમાં કોઈ કપાત નહીં કરવામાં આવે। સરકારે તમામ એપીએમસીને કડક સૂચના આપી છે। તો રાજ્યની જેટલી પણ એપીએમસી છે તેમાં તમામને સરકાર દ્વારા સૂચના આપવામાં આવે છે। હવે હરાજી પછી વજનમાં કોઈ કપાત નહીં કરવામાં આવે। તો સરકાર દ્વારા નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું। એપીએમસીને કડક સૂચના આપવામાં આવી છે। રાજ્યની તમામ એપીએમસીને સૂચના આપવામાં આવી। બોટાદની ઘટના પછી સરકારનો આ મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે। તો હરાજી પછી કપાત નહીં કરવામાં આવે, વજનમાં કોઈ પણ પ્રકારની કપાત નહીં થાય તેવું હવે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે અને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું। તમામ એપીએમસીને સરકારે કડક સૂચના આપી છે। તો આ ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના મહુવામાં હવે કમોસમી વરસાદને લઈને ખેડૂતો પાયમાલ થયા છે। તો આ સમાચાર ભાવનગર ખાતેથી સામે આવી રહ્યા છે। મહુવામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જ્યારે કમોસમી વરસાદને લઈને ખેડૂતો પાયમાલ બન્યા છે। જ્યારે ખેડૂતોના મગફળીના પાક ખેતરમાં પાથરવામાં આવ્યા હતા અને તેમાં પાણી ફરી વળતા નુકસાન થયું છે। કુભણ ગામે ખેતરમાંથી મગફળી કપાસને નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોના ઊભા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વાઢી રહેલો પાક પલળી જવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું। ડુંગળી, મગફળી સહિત બાગાયતી પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે।
ત્યારે ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે. મહુવામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો પાયમાલ બન્યા. ને કાંજી વાવેલી હતી તે તણાઈ ગઈ છે, ઘણી ખરી નીકળી ગઈ 50% ને માંડવી હેઠે ગળી ગયું પાણી. ઓસરીમાં હતું ન્યાય હતી ઢાળિયામ બધી ને જાઈને દોડા બધે પાળા ઉપાડી લીધા બધે. એક પાળો જ ન રહેવા દીધો. વરસાદ કેટલો શરૂ છે? વરસાદ તો 10 ઇંચ જેટલો પડી ગયો છે. આખી રાત વરસાદ આવ્યો? આખી રાત 10 ઇંચ વરસાદ થઈ ગયો છે. તમારા ખેતરમાં આખી રાતમાં 3 વાર વરસાદ આવ્યો છે. એમાંથી પાળા બધું ધોવાઈ ગયું 10-12 ઇંચ પડી ગયું. ડુંગળીને નુકસાન બહુ થયું છે. ઉમણ ગામની અંદર અત્યારે પાણીનું ટાંકા વરિયા બધું તણાઈ ગયું છે. ખેતરમાં કાંઈ પાણી હમાતા નથી અને રોડ પાસે પાણી ખૂબ ફરી વળ્યા છે. 10-12 ઇંચ પડી ખૂબ ગયું. નુકસાની છે. 10-12 ઇંચ પડી ગયો. હું ઉત્તરભાઈ બોલું છું અને કાંજી વાવેલી. ગાંધીનગરના દહેગામમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. તો આ કમોસમી વરસાદ પડી રહ્યો છે, માવઠું થઈ રહ્યું છે, તેને લઈને અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાનું દહેગામ, જ્યાં હવે વરસાદની શરૂઆત થઈ, કમોસમી માવઠાને પગલે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. કપાસ, મગફળી અને અડદના પાકને નુકસાનની ભીતિ છે. તો દહેગામ પંથકમાં 2 ઋતુથી રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે. કમોસમી માવઠાને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ છે. તો હવે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવું લાગી રહ્યું છે. ને ગાંધીનગર જિલ્લાના દહેગામના જેટલા પણ ખેડૂતો છે તે લોકોને હવે કમોસમી વરસાદનો માર વાગ્યો છે. કમોસમી માવઠાને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે કપાસ, મગફળી અને અડદના પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતોને હવે રાતા પાણી રોવાનો વારો આવ્યો. દહેગામ પંથકમાં 2 ઋતુથી રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. વાપીમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે માવઠું વરસી રહ્યું છે. અને આ વરસાદ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો વાપી ખાતેથી આ સમાચાર. સતત 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. સતત 2 દિવસથી ગાજવીજ સાથે વાપીમાં વરસાદ વરસી રહ્યો છે. વાપીના આજુબાજુ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો. રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના નેતાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અમિત ચાવડાએ માવઠા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય હોવાનું જણાવ્યું. તેમણે સરકાર પર નિશાન સાધી અને ખેડૂતોના નુકસાનની સર્વે, સ્પેશિયલ પેકેજ, બેંક ધિરાણ માફી અને ટેકાના ભાવે વધુ મગફળી ખરીદી કરવાની માંગણી કરી છે. જો સરકાર આ માંગણીઓ પૂર્ણ નહીં કરે તો કોંગ્રેસ આંદોલન કરશે. આવતીકાલે બોટાદમાં ખેડૂત સંમેલન યોજાશે અને આગામી સમયગાળામાં શહેર જિલ્લા સ્તરે જન આક્રોશ સભા યોજવાનો પ્લાન બનાવાયો છે. સરકારની નીતિ પણ નથી ને સરકારની નિયત પણ નથી કે ગુજરાતનો ખેડૂત પગભર બને, ગુજરાતનો ખેડૂત આગળ વધે. ત્યારે એવા સંજોગોમાં આજે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આ માવઠા થવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે, એના 1 વર્ષનું સંપૂર્ણ ધિરાણ માફ કરે, એના માટે ગુજરાતમાં પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરે, જમીન ધોવાણના અને અન્ય નુકસાની માટેનું પણ વળતર જાહેર કરે, ખેડૂતોની જે મગફળીનું ઉત્પાદન છે એમાં ઓછામાં ઓછી 300 મણ મગફળી પ્રતિ ખેડૂત ખરીદવાની સરકાર જાહેરાત કરે. અને આ તમામ મુદ્દાઓને લઈ ખેડૂતોનું જે તકલીફ છે, દર્દ છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે આવતીકાલે બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોનું મહાસંમેલનનું પણ આયોજન કર્યું છે. તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર, જેમાં કાર ચાલકની બેદરકારીની સજા હવે બાઇક ચાલકને મળી છે. તો આ સમાચાર જૂનાગઢ ખાતેથી સામે આવ્યા. કાર ચાલકની ભૂલની સજા બાઇક ચાલકને મળી છે. કાર ચાલકે દરવાજો ખોલતા બાઇક ચાલક હવામાં ફંગોળાયો હતો.
જ્યારે માથામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. ગાંધીનગરથી આ સમાચાર. સંતૂર ગ્રેસ સોસાયટીમાં હવે આગની ઘટના બની છે. તો આગના સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવ્યા. સંતૂર ગ્રેસ સોસાયટીમાં ત્રીજા માળે આગ લાગી છે. તો આગના સમાચાર ગાંધીનગરથી બંધ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જ્યારે આગ લાગવાની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તો આ મોટા પાયે આગ લાગી છે. બંધ મકાનમાં આગ લાગી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો આખરે સફળ થયા છે. આગ લાગી છે, શું કહેતો? સરગાસન વિસ્તારની અંદર ડિવાઇડ એન્ડ હોસ્પિટલની બાજુમાં આવેલી સંતૂર ગ્રેસ નામના હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર ત્રીજા માળે બી બ્લોકમાં ત્રીજા માળે આગ લાગેલી હતી. મકાન નંબર 304. અહીંયા ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમ ઘટના સ્થળે આવીને ત્રીજા માળે પહોંચતા મકાન બહારથી બંધ હતું અને ગાંધીનગર ફાયરની ટીમે મેન દરવાજો તોડીને મકાનની અંદર ઘૂસીને 14,000 જેટલો પાણીનો મારો ચલાવીને મકાનમાં ફાયર થયેલી હતી તે કંટ્રોલમાં લીધેલી છે અને બી બ્લોકની અંદર કોઈ મોટી જાનહાની થયેલી નથી. ત્યારે વડોદરામાં હવે ઉમેટા બ્રિજ પાસે ચાલતી કારમાં આગ લાગી છે. તો આગના સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે. ઉમેટા બ્રિજ પાસે ચાલતી કારમાં આગ લાગી છે. સુરતના પરિવારના 5 સભ્યો કારમાં હતા. જ્યારે તે સમયે ચાલુ કારમાં આગ લાગી છે. સમયસર ઉતરી બચ્યા હતા અને આ અણધાર્યા અકસ્માતમાંથી તે બચ્યા છે. એન્જિનમાંથી ધુમાડો નીકળતા ચાલકે કાર રોકી દીધી હતી અને આ ચાલતી કારમાં આગ લાગી. જોતજોતામાં આખી કાર સળગીને ખાક થઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર, જેમાં શાળાની ફી હવે ડિજિટલ રીતે ચૂકવવી પડશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. શાળાની ફી હવે ડિજિટલ રીતે ચૂકવવી પડશે. શિક્ષણ મંત્રાલયે ડિજિટલ ચૂકવણી અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમારે પત્ર લખ્યો છે. ત્યારે એરપોર્ટ પર હવે કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો આ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. દિલ્હી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બેંગકોકથી આવેલા મુસાફરની કસ્ટમ વિભાગે તપાસ કરી હતી. ત્યારે બેગના તળિયે સંતાડેલ 2.542 કિગ્રા ગાંજો મળી આવ્યો છે. તપાસમાં મુસાફર પાસેથી શંકાસ્પદ છબીઓ પણ મળી આવી છે. બેંકોકથી આવેલા મુસાફરની કસ્ટમ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર મોટી કાર્યવાહી કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો 2 કિલોથી પણ વધુનો ગાંજો જે છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. બોટાદ એપીએમસીમાં ખરીદીનું મુહૂર્ત કર્યા બાદ આવતીકાલથી 4 દિવસ સુધી એપીએમસી બંધ રહેશે. 1 નવેમ્બરથી રાબેતા મુજબ એપીએમસી શરૂ કરવામાં આવશે. એપીએમસીના ચેરમેન મનહર માતરિયા દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઈ એપીએમસી બંધ રાખવામાં આવશે. જણસીને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે તમામ ખેડૂતોને 4 દિવસ બાદ જણસી લાવવા અપીલ કરવામાં આવી.
શરૂ થશે 31 તારીખ સુધી એપીએમસીમાં કપાસની ખરીદીનું કામકાજ બંધ રહેશે. વરસાદી હવામાનને કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડે અને મોટા પાયે વરસાદની સૌરાષ્ટ્રની અંદર આગાહી છે, જેને કારણે 31 તારીખ સુધી તમામ કામકાજ કપાસ યુનિટનું બંધ રહેશે. ખેડૂતોને શું અપીલ? ખેડૂતોને બોટાદ જિલ્લા અને આસપાસથી આવતા કપાસના વેપાર માટે આવતા તમામ ખેડૂતોને વિનંતી છે કે 1 તારીખે જ તમારે બોટાદ એપીએમસીમાં કપાસ લાવો, જેથી કરીને તમારા માલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન જાય, ભાવો ઓછા ન મળે. દિવાળી વેકેશન બાદ હાપા માર્કેટિંગ યાર્ડ આજથી શરૂ કરવામાં આવ્યું છે. જોકે વરસાદી વાતાવરણના કારણે મગફળીની હરાજી શરૂ કરવામાં આવી નથી. મગફળી વેચવા માટે ખેડૂતોની 1 થી 1.5 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. ટોકન સિસ્ટમથી મગફળીની આવક ફરીથી શરૂ કરાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મારે ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી છે કે હવામાન વિભાગની આગાહીને કારણે જ્યારે જણસી લઈને આવવાના હો ત્યારે મગફળી સિવાય અન્ય જણસીઓની અહીં વેપાર શરૂ થઈ ગયો છે, પણ મગફળી માટે મારે ખાસ ખેડૂત ભાઈઓને સૂચના આપવામાં આવે છે કે જ્યારે માર્કેટિંગ યાર્ડના વહીવટી તંત્રની સૂચના મુજબ જ મગફળી લઈ આવવાની છે, અન્યથા આપ ખોટા હેરાન થશો. જેથી યાર્ડની સૂચના ન હોય તો મગફળી લઈને આવવું નહીં, અને આપ સૌને નમ્ર વિનંતી કે આમાં સાથ અને સહકાર આપે, જેથી કોઈ અવ્યવસ્થા ન થાય. અમે દિવાળી પહેલાની મગફળીની વાટ જોતા હતા કે આપણે મગફળી તૈયાર થાય એટલે આપણે હાપા યાર્ડ લઈ જવાની છે. તો દિવાળી પહેલા 3 દી યાર્ડ બંધ થઈ ગયું હતું, તો પછી લાપાચમના દિવસને મુહૂર્તને હિસાબે અમે મગફળી 2 દી વહેલા આવ્યા. તો હજી કોઈ નિર્ણય આવ્યો નથી. વરસાદ ચાલુ છે અને કોઈ વેપારી ઉતારવા દેતા નથી કે હજી એમ કે આજે ટોકન દેવું, કાલ ટોકન દેવો, 4 દી ત્યાં વાહન ભાડા અને તમે આ બધું હિસાબ તો કરો. કોઈ રોડને કાંઠે કોઈ ભાવ પૂછવા આવતું નથી અને 1.5 કિલોમીટર વાહનની લાઈન લાગી ગઈ છે. આ ખેડૂતની પરિસ્થિતિ તો તમે જુઓ જરા. બનાસકાંઠા જિલ્લામાં દિવાળી બાદ માર્કેટ યાર્ડો ફરી ધમધમતા થયા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતો મગફળી લઈને યાર્ડોમાં પહોંચ્યા છે, જ્યારે વેપારીઓએ કાંટા પૂજન સાથે ખરીદી શરૂ કરી છે. જોકે હાલ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે મગફળી વેચાતી હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં છે. સરકાર દ્વારા પ્રતિ મણ 1452 રૂપિયાનું ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો, છતાં પણ ખરીદી શરૂ નથી થઈ. હાલ માર્કેટ યાર્ડોમાં મગફળીના ભાવ 900 થી 1300 રૂપિયા સુધી મળી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ કરે, જેથી વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોને ન્યાય મળે. માલ ભરાવે? હા, માલ ભરાવે. કેટલા બોરીમાં? 15 બોરી. શું ભાવ? ભાવ તો 900 થી 1000 રૂપિયા. અને આમ વાવેતર કરવામાં કેટલો ખર્ચો આવે? વાવેતર કરવામાં તો ખર્ચામાં તો વાત છોડો તમે. હવે શું હાલ હવે કાટે 2 બોરી ને હરી, હવે એ શું કહેવાય? સરકાર કાટું આવી એમાં 2 બોરી નીકળે. સરકારને શું કહેવાનું થાય? સરકારને તો બીજું સરકારને તો સમજવા તો કે આ વર્ષે નુકસાન છે જ, ખેડૂતને બધી રીતે નુકસાન છે, કોઈ ફાયદો તો છે જ ને. કાટે બે બોરી નીકળે એટલે શું નીકળે? લાભ તો કોઈ મળે જ ને. માલ ભરાવાયા? હા, માલ ભરાવા. કેટલા બોરી હતો? માલ 25 બોરી. શું ભાવ ચાલ? માલ આધા 20. અને આ વરસાદ છે એમાં કેવું છે? વરસાદમાં નુકસાન જ છે. હવે માલ છે લીન તો આવ્યા માર્કેટમાં, ટેકાના ભાવમાં મળતા નથી. મગફળી તો અસર ગઈ સાલથી પણ વધુ આવક અત્યારે ચાલુ છે. અત્યારે આજે શરૂઆત થઈ છે. એમાં 37 નંબરનો ભાવ છે 950 થી 1170 રૂપિયા અને 24 નંબરના છે 1050 થી 1307 રૂપિયા. પણ મગફળીની જે ક્વોલિટી ગઈ સાલ જે આવતી હતી એવી ક્વોલિટી થોડી ઓછી સારી નથી આવતી. ગઈ સાલ સારી ક્વોલિટી હતી એટલે આપણે થોડી ક્વોલિટીમાં એમ છે અને ઉતારા પણ ઓછા છે. ખેડૂતોનું એવું કહેવું છે કે ઉતારા ગઈ સાલ કરતાં ઓછા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.